વાલીઓ અને બાળ વૈજ્ઞાનિકો બધાનું સ્વાગત છે. આજે વિજ્ઞાન પ્રદર્શનની સાથે સાથે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બહુ સારો સુમેળ છે અને જોવા મળે છે કે મહિલાઓ અને ભાઈઓ લગભગ સરખા પ્રમાણમાં છે. ભાઈએ વાત કરી એમ આ વખતની જે થીમ છે કે વુમન ઇન સાયન્સ, મહિલાઓ કેટલી પ્રગતિ કરી રહી છે. ભાઈઓ વર્ષોથી પ્રગતિ કરી જ રહ્યા છે, પણ છેલ્લા ઘણા બધા વર્ષોથી આપણે જોઈએ છીએ કે મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં, કલા છે, વિજ્ઞાન છે, સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ વધી રહી છે. અને ખાસ કરીને આજે રવિવારનો દિવસ કે બધાને સૂવું હોય કે 9-10 વાગે નિરાતે ઉઠશું, એના બદલે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ અહીંયા પોતાની કૃતિ લઈને આવેલા છે. અને એ કૃતિ પણ એવું નથી કે આપણે વિચાર્યું ને બની જશે. 10, 15, 20 દિવસથી તમે એની પાછળ મહેનત કરી રહ્યા હશો. અને મેં જોયું કે ઇનામમાં પણ આ વખત કેવું છે, બધું ડિજિટલ છે. ઇયરબડ્સ છે, સ્માર્ટ વોચ છે, કેમ કે મોબાઈલનો જમાનો છે. મોટાભાગે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને એમાંથી આપણે પ્રેરણાઓ મેળવતા હોઈએ છીએ. અને ઘણા બધા આમાંથી ઇન્ફ્લુએન્સર પણ હશે ને. આમ તો 16 વર્ષ પહેલાં મોબાઈલ યુઝ કરવાની મનાઈ છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ સારું એમાં પણ આગળ વધે છે. સાહેબે સ્ટેજ ફિયરની વાત કરી તો મને જ્યારે એમ કીધું કે બેન તમારે બોલવાનું છે, તો મને પણ એમ થયું કે અચાનક અહીંયા ઊભું રહેવું અને શું બોલવું આપણે. પણ આજનો દિવસ જ એવો છે કે મહિલા દિવસ છે. મહિલા સશક્તિકરણ વિશે બોલી શકાય, પણ મહિલાઓ હું માનું છું ત્યાં સુધી સશક્ત છે જ. ઘરની બહાર નીકળીને જે પ્રગતિ કરી રહી છે એ ખૂબ સારી બાબત છે. પણ મારું કહેવું આજના દિવસે પણ એવું છે કે ભાઈઓ આમાં પાછળ ન રહી જતા. મહિલાઓ તો પૂર ઝડપે ભાગી રહી છે, પણ મહિલા દિવસના દિવસે એક સૂચન છે કે ભાઈઓ પણ તમારું બેલેન્સ જાળવી રાખજો અને એની સાથે ખભે ખભો મિલાવીને આગળ વધજો. અસ્તુ. બેને શોર્ટમાં ઘણું બધું કહી દીધું છે. ત્યારબાદ આપણે હવે કુણાલ સર. ગુડ મોર્નિંગ. આજે ભારત વિકાસ પરિષદ એ એક સારું એવું કાર્ય કેશોદની અંદર, અને ખાસ કરીને કેશોદ જેવો એક તાલુકો, અને એમાં હમણાં જ આપણે બેને વાત કરી હતી કે ભાઈ અમે રાજ્યમાં કે ઝોનમાં ગયા હતા ત્યાં 100 કૃતિઓ હતી. તો એટલી કૃતિ અહીંયા આપણા કેશોદની અંદર હોય, એટલે કે જો 90 કૃતિના બાળ વૈજ્ઞાનિકો અહીંયા કૃતિ રજૂ કરતા હોય તો એ આપણા કેશોદ સેન્ટર માટે ગૌરવની બાબત કહેવાય. અને ખાસ કરીને સ્કૂલ લેવલેથી જ્યારે તમે CRC, DRC, તાલુકા ઝોન કે એનાથી આગળ રાજ્ય કક્ષા સુધી જાઓ છો, ત્યારે તો એક સ્કૂલિંગ સિસ્ટમ કે ગવર્મેન્ટનું થોડુંક ટ્રેડિશન હોય એટલે, અને પ્રેશર હોય એટલે આપણે જતા હોય કે ભાઈ શિક્ષકે કીધું છે કે ચાલો જવાનું છે, આજે તે છે. પણ પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લઈ અને રવિવારના દિવસે પણ મારે કૃતિમાં ભાગ લેવો છે, અને આવી રીતે જો કોઈ સારું એવું પ્લેટફોર્મ આપણને મળતું હોય કે ભાઈ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આયોજન હોય અને હું એમાં ભાગ લઉં અને મારું પ્રેઝન્ટેશન આપું, એવી જો ખેવના તમારી અંદર હોય તો એ પણ બિરદાવવા લાયક છે. એટલે ફરીથી સૌ બાળ વૈજ્ઞાનિકો જે છે એને આપણે સૌ તાલીઓથી એક વખત ફરીથી બતાવીએ. હવે ટેકનોલોજીનો સમય છે અને વધશે. આમ તો તમે જ્યારે નાના હતા ત્યારથી અત્યાર સુધીમાં ઘણી બધી ટેકનોલોજી જોઈ છે, પણ તમે લોકોએ જે ટેકનોલોજી જોઈ એના કરતાં ટેકનોલોજીનો જે વિકાસ છે, આપણે પરિષદનું નામ જ છે ભારત વિકાસ. તો ભારતે જે વિકાસ કર્યો છે ટેકનોલોજીમાં, એ અમારી સાથેના જે કાંઈ તમે વ્યક્તિઓ જુઓ છો એ બધા એ વિકાસ છે એ પૂરજોશથી વધતો જોયો છે. એટલે તમે જ્યારે તમારા હાથમાં હજી આખો સંસાર, દુનિયા અને ઘણા બધા વર્ષો
છે. હજી તો તમે નાના છો, તમને યુદ્ધો તો આમ સામાન્ય લાગશે. કારણ તો અમે નાના હતા ત્યારે કેટલા યુદ્ધો થતા એમ કે તમને ખબર છે કે છેલ્લા 4 વર્ષથી યુક્રેનનું યુદ્ધ ચાલુ છે, તો એ તમારા માટે હવે સહજ થઈ ગયું. યુદ્ધ એટલે કાંઈ નહીં કે ભાઈ રશિયા યુક્રેનનું યુદ્ધ તમે જોયું, અત્યારે ઈરાન અમેરિકાનું યુદ્ધ છે, તો એની સામે તમને ખ્યાલ જ છે. જે સાહેબે વાત કરી હતી આપણે આપણા મહિલા અંતરિક્ષના જે મિસાઇલ વુમેન ડૉક્ટર થોમસ, હા, એ જેસિસ થોમસ જે છે એ પણ DRDOમાંથી જ આવે છે. એટલે અત્યારે અંતરિક્ષમાં પણ અત્યારે જે આપણી રક્ષણ શાખા છે એમાં પણ ખૂબ આગળ કામ થઈ રહ્યું છે. એની સામે જાપાન છે, ચીન છે, અમેરિકા છે, એવા દેશોની સામે પણ ટક્કર લઈ અને ટેકનોલોજીમાં પણ આપણે આગળ વધીએ છીએ. આપણે બધાને ખ્યાલ છે કે આઈફોન છે એનું પણ મેન્યુફેક્ચરિંગ હવે ઇન્ડિયાની અંદર ઘણા વર્ષોથી બેંગ્લોરની અંદર બનવા માંડ્યા ને ત્યાંથી પણ આપણે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. એટલે કોઈ એવી વસ્તુ નથી કે આપણે ધારો કે ચીનની વાત કરતા હોય તો આપણું જ નજીકનું સેન્ટર રાજકોટ, તો એ લોખંડ ક્ષેત્રની અંદર આપણે જો જોઈએ તો મશીનરી એન્ડ ટૂલ્સની અંદર એ પણ એક મિની ચીન જ કહેવાય કે કોઈ પણ વસ્તુ હોય તો એની કોપીરાઇટ બનાવીને બજારમાં કઈ રીતે વેચવું તો એ કરી શકે. એટલે ઘણી બધી જગ્યા છે, બેંગ્લોર છે, હૈદરાબાદ, પૂના, આ બધા સેક્ટર જે ટેકનોલોજી કોમ્પ્યુટર સાયન્સની અંદર ઘણું બધું આગળ છે. ડેટા સાયન્સ, રોબોટિક્સ, AI, આ બધાનો ઘણો બધો ઉપયોગ થાય છે. પણ વિદ્યાર્થીઓ ખાસ કરીને તમને ખાસ એ સૂચના દેવાની છે કે તમારે એનો સાચો ઉપયોગ કરવાનો છે. જેમ કે ઘણા વર્ષો સુધી ગૂગલ હતું, તો ઘણી વખત અમુક જગ્યાએ કહેવું પડે છે કે ગૂગલ ઇઝ અ બિગ ડસ્ટબિન, કારણ કે એની અંદર ઘણી બધો એવો ડેટા પણ છે કે જે ઉપયોગી પણ નથી હોતો. અને એવું જ એઆઈનું છે કે એઆઈની અંદર તમે ધારો કે અત્યારે ChatGPTમાં કોઈ પણ ડેટા નાખો છો અને એ બધો જ ડેટા તમે એના આન્સર તરીકે, ધારો કે તમારી કોઈ એક એક્ઝામ હોય, તમે પેપર સોલ્યુશન રૂપે એઆઈનો ઉપયોગ કરી અને એના આન્સર્સ તમે લખી નાખો અથવા તો તમે ઘરે સોલ્યુશન માટે એનો ઉપયોગ કરો, તો ક્યારેય એવું નહીં માનવાનું કે એ 100% સાચું હોય. કેમ કે એ બધું ડેટાબેઝ ઉપર હાલતું હોય. ડેટા છે એ કોઈ પણ એની અંદર ફિટ કરી શકતા હોય. એટલે એનાલિટિકલ ડેટા છે, પર્ટિક્યુલર ડેટા નથી. આ એક તમે ખાસ ધ્યાન રાખજો. એટલે સ્ટડીઝ માટે તમે એનો ઉપયોગ કરો, વાંધો નહીં, પણ તમારા જે ટીચર્સ છે, તમારા મેન્ટર, માર્ગદર્શક છે, એની સલાહ લઈ અને પછી તમે આ બધી વસ્તુનો ઉપયોગ કરજો. આડેધડાનો ઉપયોગ કરવાનો નથી. બીજું કે રાઇટિંગ પ્રેક્ટિસ આને કારણે તમારી બહુ ઓછી થઈ ગઈ છે. કે અત્યારે પહેલાં અમારા સમયમાં કેવું હતું કે કોઈ એક વર્ડ હોય, હવે એનું ગુજરાતી જો કરવું હોય તો પોકેટ ડિક્શનરી છે એમાંથી અમે સ્પેલિંગ, એનો પહેલો વર્ડ, બીજો વર્ડ, એવી રીતે આખું સ્પેલિંગ હોતી એનું ગુજરાતી કરીએ. અત્યારે તમારે ગૂગલ ટ્રાન્સલેટ છે, પણ થાય એવું કે ગૂગલ ટ્રાન્સલેટની અંદર તમારી વૈચારિક શક્તિ તમે પાછી જતી રહી. એટલે થાય કેવું કે એને જેવું ગુજરાતી આપ્યું છે એ ફોર્મેટમાં આપણે ગુજરાતી આપી દીધું, અને એ પછી જ્યારે વાંચવાની વાત આવે ત્યારે આપણે એની અંદર જે આપણો ગુજરાતીનો રસ હોય એ ગુજરાતીનો રસ રહેતો નથી. એટલે ટોટલી ડિપેન્ડ જ્યારે તમે સ્ટડી કરતા હોય, આ બધી વસ્તુ ટેકનોલોજીનો ઉપયોગ છે ને એ જ્યારે તમે ટેકનોલોજી પર્પઝ, મશીન એન્ડ ટૂલ્સ કે એના માટે બરોબર છે, બાકી સ્ટડીઝ માટે ટોટલી 100% તમારે આના ઉપર આધાર નહીં રાખવાનો ક્યારેય. બરાબર? એ ક્યારેય તમે એની અંદર એટલા સંપૂર્ણ સક્સેસ ના જઈ શકો. એટલા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, પણ સૂઝબૂઝથી અને આપણા માર્ગદર્શકની નિગરાની હેઠળ, એની સલાહથી. બરાબર? આજે એક આ ખાસ સંદેશ દેવાનો હતો તમને. બાકી તમે સૌ ઘણી બધી કૃતિઓ આજે રજૂ કરી છે એ આપણે જોશું, અને એમાંથી જો નિર્ણય હંમેશા કોઈ એકને આપવાનો હોય, બાકી તમારા લેવલે તમારી જે પ્રતિક્રિયા છે એ બેસ્ટ જ હોય. જેમ કે તમે 90 કૃતિ લઈને આવ્યા છો, એ પૈકીની ધારો કે તમારી 9 જણાની કોમ્પિટિશન હોય, અહીંયા આ જ સ્ટેજ ઉપર 9 જણાની તમારી કોમ્પિટિશન હોય અને તમારી કૃતિ હોય તો એ 9માંથી તમારો પહેલો નંબર જ હોય.
સમજાય મારી વાત? પણ 9 ના જો 18 થાય તો કદાચ તમારો બીજો નંબર આવે. એમ કરતાં કરતાં તમારો નંબર કદાચ લેફ્ટ થયો હોય, પણ તમારે એવું નથી વિચારવાનું કે મારો નંબર નથી અથવા તો મારી કૃતિ, બધાની કૃતિ સરસ જ હોય. આ તો એક આપણે નિર્ણયના ભાગરૂપે કોઈ એક સિલેક્ટ કરવાની હોય એટલા માટે. એટલે તમે બધા ભાગ લીધો એટલે તમારો નંબર ફાઇનલ જ છે. તમે અહીં આવી ગયા એટલે તમે નંબર તમારો પાક્કો જ કહેવાય. બરાબર? કેમ કે તમારી શાળા કક્ષાએથી કેટલા જણા લઈને આવ્યા કૃતિ? તમે એક જ. બરોબર ને? તો તમારી શાળામાંથી આજના વિજ્ઞાન મેળા અનુસંધાને કોનો પહેલો નંબર કહેવાય? તમારો. રેડી? એટલે એ બાબતને પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને મહિલા દિવસ આજે છે અને દીકરીઓ જે વાત કરી એ પ્રમાણે છોકરાઓની સાથે જ ખંભેથી ખંભો મિલાવી અને એટલી જ કૃતિઓ પ્રેઝન્ટ કરી છે. અને સામે વાલીગણમાં પણ આમ તમે જુઓ તો સિમિલિયારિટી 1:1 જ દેખાય છે આપણને. એટલે એ પણ સારી બાબત છે અને ઉત્તરોત્તર પ્રગતિ રહે એવી આશા સાથે આજની વાત પૂરી કરું.